આ વસ્તુ ખાલી ખજૂરભાઈ પાસેથી શીખ્યો છું. એ ગમે ને એનું શૂટ હાલતું હોય કે ગમે ત્યાં જાય. જો ભાઈ આ હોનાની દુકાનમાં અમે છે ને ચોરી કરવા નથી આવ્યા. ભાઈ તમારે સસ્તી ગાડી લેવી હોય, સસ્તા કપડાં લેવા હોય, ગાડીના ક્યાં ક્યાં સસ્તા સામાન મળે છે, ભાવનગરમાં ક્યાં ક્યાં ઓફર છે, ક્યાં દવાખાનામાં ઓફર છે, કંઈ કપડામાં, ચશ્મામાં, લેડીઝ કપડાં હોય, લેડીઝની કોઈ પણ વેરાયટી હોય. શું કરવા આવ્યા છો મિત્રો? જુઓ તમે, અત્યારે અમે આવ્યા છીએ કોહિનૂર ભાવનગર. ભાવનગરમાં બહુ સારું એવું નામ છે કોહિનૂર. તો આજે કોહિનૂરમાં એડ બનાવવા આવ્યા છે. આ કોહિનૂરની મુલાકાત લીધી. આજે કેટલી એડ બનાવવાની છે આપણે? 6. હા મિત્રો, આજે 6 એડ બનાવવાની છે. 5 એડ મારી છે અને 1 એડ આમની છે, એટલે 6 એડ આજે ટોટલ બનાવવાની છે. જો તમે ભાવનગર આવી ગયા છે. આજે આખો દિવસ તમને બતાવશું કે કેવી રીતે અમે એડ શૂટ કરીએ છીએ અને કેવી રીતે એડ બનાવીએ છીએ. જય માતાજી, જય મેલડીમાં. ચાલો આજે જોડાઈ રહેજો. આજે 6 એડના વિડીયો તમને જોવા મળવાના છે. હું કહો છો? બોલવાના જ પૈસા છે ભાઈ. જુઓ તમે, મેં બીજા કપડાં પહેરી લીધા છે કોહિનૂરના, અને આ બધા એમ કહે છે કે બોલવાના જ પૈસા છે. મારો અવાજ એ લોકોને વધારે ગમે છે. મારો અવાજ બહુ જોરદાર છે. કાં અવાજ કેવો હોય આપણો? તો ભાઈ આ બ્લોગ જે જોતા હોય એને ખાસ કહી દઉં કે કોહિનૂર ભાવનગરમાં જરૂર મુલાકાત લેજો. બહુ સસ્તા અને બહુ સારા એવા કપડાં મળે છે. 500 રૂપિયામાં જોડી આપે છે. બોલો, હાલો હવે આજે આપણે બીજી એડ કરવા જઈએ. ધ સર્કલ સલૂન. મિત્રો જો આ ધ સર્કલ સલૂન છે. અહીંયા અમારે આજે બીજી એડનું શૂટ કરવાનું છે. આજે અહીંયા બીજી એડનું શૂટ કરવાનું છે. હાલો આપણે મુલાકાત કરીએ. આ જો તમે, કોઈ છે નહીં. અમે એડ શૂટ કરવા આવી ગયા છીએ. અહીંયા કોઈ છે નહીં. પણ મિત્રો હવે અહીંયા અમે શૂટ કરી લઈએ અને પછી આપણે મળીએ. મમતા, શું કહેશો? હા સર, અત્યારે કોઈ છે નહીં. આખરે થોડી વારમાં ફોન કરશું એટલે આવી જશે. પછી એક એડ બનાવી નાખવી. ઓકે. તો અહીંયા પણ બહુ સારી ઓફરો છે ભાઈ. બધાય ઓફરનો લાભ લેજો. અને બધાય જો ભાઈ અહીંયા છે ને બહુ સારી ઓફરો છે. તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજ્જુ વિકુડો, એમાં તમને બધી ઓફર અને બધા વિડીયો તમને જોવા મળતા હોય છે, એટલે જોઈ લેજો. જય માતાજી. આવી ગયા છે, માવા લેવા ગયા હતા. અમને એમ કે ઘરે વયા ગયા છો. જો ભાઈ આ છે આના માલિક. તો ભાઈ ભાવનગર વાળાને બધાને કહી દેવી કે અહીંયા તમને ઓફર મળી રહેવાની છે. તો તમે બધા આવી જજો ઓફરમાં. હા, આ જો આ માવો ન ખવાય હો ભાઈ, અને સિગરેટે ન પીવાય. તમને બેને કહી દઉં છું. હા, તો બધા આવી જજો ધ સર્કલ સલૂનમાં. હાલો એની એડ શૂટ કરી નાખવી મિત્રો. અમની એડ શૂટ કરી નાખીએ પછી આપણે વાત કરીએ. જો ભાઈ આ હોનાની દુકાનમાં અમે છે ને ચોરી કરવા નથી આવ્યા, પણ તમે જુઓ અહીંયા રાજા ઇમિટેશન ભાવનગરમાં ખુલ્લી ગઈ છે. અને આજે અમારી આ ત્રીજી એડ છે. ત્રીજી એડ અમે અહીંયા શૂટ કરવાના છીએ. આજે તમે જુઓ અહીંયા નકરા હોનાના ઘરેણા. જો આ ભાણાભાઈ તો ફૂલ તૈયાર થઈ જ જાય અમારે ગમે અહીંયા શૂટિંગ હોય એટલે. તો ભાણાભાઈ શું કહેશો આજ? અરે બહુ સરસ છે ભાવનગરમાં રાજા વીર ઇમિટેશન. અને બધા ભાવનગર વાળાને કહું છું એકવાર અવશ્ય મુલાકાત લેજો. ન લે તો કને જોવા તો એકવાર જરૂર આવજો. આ જો અમારા ભાવનગરના અમારા શૈલેષભાઈ દેસાઈ અમારા ખાસ મિત્ર છે. ભાવનગરમાં ખોલી નાખ્યું છે. તમે જોવો અહીંયા. તો આજે મિત્રો આ અમારી ત્રીજી એડ છે. તમે આ વિડીયોમાં જોડે રહેજો. આજે અમે આખા દિવસમાં 5 એડ કરવાના છે ને 5 જગ્યાએ તમને આજે બતાવશું કે અમે કઈ રીતે મહેનત કરતા હોય છે, કઈ રીતે અમારું કામ હાલતું હોય છે. તો હાલો ભાઈ હવે આમની એડનું શૂટિંગ સ્ટાર્ટ કરી દઈએ અને પછી ભાણાભાઈ નવી પ્રોસેસ કરી. હાલો જય માતાજી, જય મેલડીમાં. જો આ મારો ભાનો જો હોણા પહેરી અને ઉતાવળો થાય છે. અને જો હું હોનું પહેરી લીધું છે અને હવે અમે વિડીયા બનાવવા આવ્યા હતા. તો અહીં અમારા પાછળ ગમન ભુવાજી પણ દેખાય છે ને આ ભાઈ દાઢી વાગે ગમન ભુવાજી જેવા જ લાગે છે. ભાઈ હે વાળ 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 મારી વેલા રે વાલ, તાર 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 મારી પેઢી રે તાર. તો મિત્રો આજના જે શૂટિંગમાં મજા આવી રહી છે. આજે જો અમારા ત્રીજા વિડીયોમાં ઘણો ટાઈમ નીકળી ગયો છે અને હજી બીજા 2 એડું બનાવવા જવાની છે. ભાણાભાઈ ઉતાવળ થોડી. હાલો તો ઉતાવળ રાખો. હાલો મમતા, હજી જો મમતાએ તો હોનાનો ઘરેણા પહેરી લીધા છે. મમતા ચશ્મા પહેરી લીધા. હા, હાલો આપણે જવાનું છે બીજા વિડીયા શૂટ કરવા. તો હાલો હવે જય માતાજી. હવે નેક્સ્ટ વિડીયો શૂટ કરવા જઈએ. અને તમે બધા ખાસ રાજાવીર ઇમિટેશનની મુલાકાત લેજો ભાવનગરની. હો ભાઈ. ભાઈ તમારે સસ્તી ગાડી લેવી હોય, સસ્તા કપડાં લેવા હોય, ગાડીના ક્યાં ક્યાં સસ્તા સામાન મળે છે, ભાવનગરમાં ક્યાં ક્યાં ઓફર છે, ક્યાં દવાખાનામાં ઓફર છે, કંઈ કપડામાં, ચશ્મામાં, લેડીઝ કપડાં હોય, લેડીઝની કોઈ પણ વેરાયટી હોય, જેન્ટ્સની વેરાયટી હોય. ભાણાભાઈ શું કહેવું?
જેટલી અવનવી તમે ઓફર હોય ભાવનગરમાં ક્યાં ક્યાં સસ્તું મળે છે, ક્યાં ભાવનગરની બધી વસ્તુ મળે છે, એ બધી ઓફરો તમારે જાણવી હોય ને તો તમે અમારી આઈડીને ફોલો કરી લેજો. કારણ કે અમે ભાવનગરના વિડીયા બનાવતા હોઈએ છીએ. તો ભાવનગરની ક્યાં હોટલ સસ્તી છે, ક્યાં જમવાનું સસ્તું મળે છે, ક્યાં જમવામાં ઓફર છે, ક્યાં કેટલું સસ્તું મળે છે, જેટલી સસ્તી ને જેટલી ઓફરો છે એ બધી અમે ઓફરો તમને કહેતા હોઈએ છીએ ભાવનગરની. અને મિત્રો તમે જોવો આજે અમે આવી ગયા છીએ, જો અમે બ્લોગ બનાવવાના છીએ. આજે અમારી આ 100થી રીલ બનાવવા શૂટ કરવા આવ્યા છીએ ભાણાભાઈ. અમે 3 વિડીયો શૂટ કર્યા છે. આ 4થા વિડીયોનો શૂટ કરવા આવ્યા છીએ. સ્પાઇન કેરવાળા છે અમારા ડૉક્ટર સાહેબ છે મેહુલભાઈ ગડાદરા, જે ભૂંભલી ગામના છે, જે શરીરના કોઈ પણ દુખાવા હોય તો એને વગર દવા લીધે તમને ટચાક્યા ફોડીને મટાડી દેશે. તો આજે એમની એડ બનાવવાના છીએ. તો તમે ચાલો હવે અમે એમની એડની લઈએ બનાવીએ અને એની મુલાકાત લઈએ. હાલો ભાઈ કરી અને દો. આ વિડીયોમાં છે નંબર છે, તમારે કોઈ પણ એડ બનાવવી હોય તો કોન્ટેક્ટ કરજો. હા હાલો તારે હવે એડ બનાવી. તો ભાઈ 4થી એડ કમ્પ્લીટ કરીને વ્યવા છીએ. જો આપણે છે ને કપડાં તો બદલાવ્યા છે, પણ મિત્રો જો આ મારો મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો છે ભાવનગરમાં. આપણે જિગ્નેશભાઈ કવિરાજ પણ મારા સ્ટુડિયો પર આવ્યા હતા અને આટલા બધા સોંગ પણ અમે બનાવ્યા છે. તમે જુઓ આ બધા સોંગ, તમે આ ગીત બહુ સારું છે. તમે એકવાર આવ્યા નહીં અમને મળવા, મેલડીવાળા સંજયભાઈ રાવળદેવનું ઘણા બધા સોંગ મારા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થયા છે. નીતાબેન ચૌહાણના, કાળુભાઈ રાવળદેવના, નિલેશભાઈ રાવળદેવ, ઘણા બધાના સોંગ આપણે સ્ટુડિયો બન્યા છે. તો અમે એડ કરીને થાકી જઈએ તો અમારા સ્ટુડિયો પર અમે આવતા હોઈએ છીએ કપડાં બદલાવવા અને એડિટિંગનું કામ અમારું થોડુંક સ્ટુડિયો પર પણ હાલતું હોય. ચાલો હવે મારા બીજા મુલાકાત કરીએ આપણે. જો આવી ગયા છીએ સ્ટુડિયોમાં, તે આ સ્ટુડિયોમાં ભાણાભાઈ હા મામા આવો. કપડાં બદલાઈ નાખ્યા. હા કપડા જો ચેન્જીસ કરી નાખ્યા તો છે. ભાણા આપણે 4 એડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે 5મી એડ બનાવવા જવું છે. અને હાંજના 5 વાગી ગયા છે. થાકી નથી ગયો ને? અરે સેજ જે મામા થાકી નથી ગયો, કારણ કે બધા લોકોનો એવો સારો રિસ્પોન્સ મળે છે અમને કે ભાઈ તમે રીલ સારી બનાવો છો અને સારું કામ કરો છો. અને હરેક દુકાનવાળા માણસો પણ અમારેથી ખુશ છે, રાજી છે. અમે એડ પણ સારી જ બનાવીએ છીએ, લોકોને ગમે એવી. અને ખરેખર હકીકત જે દુકાનદાર જે વસ્તુ આપે છે અમે એની જ એડ બનાવીએ છીએ. એટલે લોકોને પણ ગમે અને અમારા ફોલોવરને પણ ગમે અને અમારા જે સગા સંબંધી પણ જોવે છે, મારા ખાસ બધા મિત્રો પણ જોવે છે. એ બધા લોકોને સંતોષ થાય છે કે નહીં ભાણાભાઈ વિડીયો બરાબર છે. હા તો અત્યારમાં કઈ એવી એડ ભાણા કે તને બધાને ગમી હોય ને? અરે બધા લોકોને જે હમણાં અમે ભાવનગરની નવાપરાની જે બર્ગમેનની કીટની જે એડ બનાવી, એમાં તમામ લોકો કીધું કે ભાઈ ખરેખર ઈ દુકાનવાળા ભાઈ એ જ ભાવ, તમે જે ભાવ કહો છો એ જ ભાવ લે છે અને એ જ ભાવની વસ્તુ આપે છે. હમણાં મેં કીધું ભાઈ સ્પ્લેન્ડરની કીટ 3350 રૂપિયાની કીટ તમને આખી મળી જાય. તો લોકોએ નાથી ખરીદી પણ કરી અને કીધું પણ કે ભાઈ 3300 રૂપિયાની કીટ ના મળે છે. એટલે અમે ખોટો વિડીયો બનાવતા જ નથી, જે વસ્તુ છે એ આપીએ જ છીએ અમે ગ્રાહકને. હા તો મિત્રો જો 5મો વિડીયો જે શૂટ કરવાનો છે ને હું તમને કહી દઉં. આ જો સુરતથી એક પ્રોડક્ટ આવી છે. આ પ્રોડક્ટ છે ભાઈ જે માવા ખાતા હોય, જેને મોઢા ખુલતા ન, 2 આંગળી મોઢામાં જતી હોય અને મોઢામાં ચાંદીઓ પડી જતી હોય, મોઢામાં ધાવળા દાબા ગળી જતા હોય, એના માટે જો આ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટની અંદર જે ઓલો કેમિકલ છે, જે એની જે ડોઝ છે, જેની દવા, એ મોઢામાં કોગળા કરવાથી તમારે મોઢું ખુલતું થઈ જાય છે. આ જો અમારા મમતા તો ફોનમાં ઘુમડતી હતી. મમતા નાચી ને હવે આપણે એડ કરવા જાય લાગે માણસોને છે ને કામ નથી મળતું ને આપણે એડ છે તો અહીંયા બેઠા છે સ્ટુડિયોમાં. હાલો એડ કરવી. હાલો તો આ અમારા ઘડીએ ચાલુ શૂટિંગમાં એમ જ કહેતી હાલો કોકના ઘરે એડ કરવા જાય ન્યાય એમ કે હાલો ને પતાવો જરી. એટલે હાલો ફટાફટ ભાણાભાઈ કપડાં બદલી ગયા છે. જો અમારે કપડાં પણ બદલાવવા પડે, કેમ કે એકના એક કપડાં પહેરવી તો પબ્લિકને એમ થાય કે એકના એક કપડામાં કેટલી એડું બનાવશે. એટલે અલગ અલગ કપડામાં એડું બનાવતા હોય છે. પણ મારે આ નથી પહેરવું ભાણા. મેં એવું વિચાર્યું છે કે આ પહેરી લઉં. તમે ભાઈ કોમેન્ટ કરજો મને કાળું સારું લાગશે કે આ સારું લાગશે. આમ તો આ સારું લાગશે, આ લઈ લઉં છું. હાલો હવે અમે જાવી છીએ કોઈ પાનનો ગલ્લો ગોતી હોય ને ત્યાં જઈને એડ શૂટ કરી. હાલો જય માતાજી, જય મેલડીમાં. જો મિત્રો આ શૂટિંગની લોકેશન તમે ગોતી લીધું છે. જો અમારા ભાણાભાઈ ગમે ત્યાં લોકેશન ગોતી નાખે અને ગમે ત્યાં એના હગ પર નીકળે તે હોય, એને ઓળખીતા ગમે ત્યાં તમે જાઓ ને, જ્યાં જાવી ને. મમતા શું કહેશે ભાણાભાઈ ઉપર? અરે ઈ તો બ્રાન્ડ માણસ છે, બ્રાન્ડ. હા ગમે ત્યાં જાય ને, ગમે મોબાઈલની દુકાને જા, હા ગમે ત્યાં જઈને ઓળખાણ ભાણાની હોય ફરજિયાત. તો જો મિત્રો બધા કપડાં પહેરીને આવી ગયા છે. આ દુકાન ઉપર અમારે શૂટ કરવાનું છે. પ્રોડક્ટ અમારી જો અહીંયા પડી છે, એટલે પ્રોડક્ટ લઈ અને અમે આવી ગયા છીએ. જો આ પ્રોડક્ટ રહી છે, આની ઉપર અમે એડ બનાવવાનો છે. આ અંજની હેલ્થ કેરવાળાની પ્રોડક્ટ છે. આની ઉપર છે ને માવા ખાતા હોય કે મોઢા ન ખુલતા હોય, મોઢામાં ચાંદી પડી ગઈ, જો અમારા માવા ખાય જ છે, તો એની માટે આ દવા છે કે એના મોઢા ખુલતા થઈ જાય અને શાંતિથી ખાઈ શકે. તો આના 2-3 લિક્વિડના 2-5 ટીપા લઈ
અને તમે મોઢામાં કોગળા કરો ગરમ પાણીથી તો 1 મહિનામાં ગેરંટી ખુલ્લી જાય. તો આની એડ અમે મૂકી દીધી છે. અમારે ગુજ્જુ વિકુડો અમારી જે મારી આઈડી છે એમાં હું એડ મૂકીશ. એમાં એના નંબર પણ મૂક્યા છે. આ વિડીયોમાં પણ નંબર મળી જશે ને એમાંય મૂકી દઉં છું. તો જોઈ લેજો. અને હાલો મિત્રો હવે અમે શૂટ કરી લઈએ અને પછી મળીએ આપણે આજના. અત્યારે જો વાગ્યા છે સાંજના 5:30-6 વાગ્યા છે. તો અમારો હવે છેલ્લો વિડીયો પતી જાય એટલે આજને આખો દિવસ તમને બતાવી દઈએ. ચાલો મિત્રો હવે જ્યારે પેકઅપ થશે એટલે તમને છેલ્લો વિડીયો બતાવશું. ચાલો શૂટિંગ ચાલુ કરો. હાલો ભાણાભાઈ માવો ખાઓ રેડી. હાલો શૂટિંગ હાલો ભાઈ આવો. હાલો આવી ગયા ભાઈ મિત્રો તમે જોવો અહીંયા આપણે એડ કરવા આવ્યા હતા પણ મિત્રો આ વસ્તુ હું ખાલી ખજૂરભાઈ પાસેથી શીખ્યો છું. એ ગમે ને એનું શૂટ હાલતું હોય કે ગમે ત્યાં જાય ત્યાં જો કૂતરાને ભાળે ને એમાંય વયાલી કૂતરાને ભાળે ને એટલે પહેલાં એને ખવડાવે પીવડાવે દૂધ પાય. એટલે ગમે ત્યાં તમે છે ને આવા જનાવરની સેવા કરવી જોઈએ અને એને ખવડાવવું જોઈએ ભગવાનની દયાથી તમારી પાસે જે હોય એ. અને આ ખાસ હું ખજૂરભાઈ પાસેથી શીખ્યો છું કે આવા મૂંગા જીવની ખરેખર સેવા કરવી જોઈએ. ખાઈ લો ભાઈ. અરે વાહ. હા ભાઈ દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આવું તમને તમામ મિત્રો નમ્ર વિનંતી કે ખવડાવી દેજો ભાઈ વગર કીધે.